એ જ અનુસંધાને 18મી સપ્ટેમ્બરે સરેન્ડરનો દિવસ હતો. તો અહીંયા શું થયું, રાજકોટથી માંડી વાયા ગોંડલ જુનાગઢ સુધી એવી પોલીસની નાકેબંધી ગોઠવાઈ ગઈ કે જાણે કસાબ આવવાનો હોય. રાઈટ, 26/11 નો કસાબ આવવાનો હોય અને તમને જે ખબર પડે કે આતંકવાદી આવી રહ્યો છે, કોઈ પણ ભોગે નાકાબંધી કરો, એવી જડબે સલાહ. શું કામ? પોલીસ અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ઉંદર બિલાડીની રમત ચાલતી હતી. આપણે ગામડામાં નાના હતા ને જેમ થપ્પો રમતા હતા ને, હું તમને ભાળી જાઉં તો જીગરભાઈ નો થપ્પો એટલે જીગરભાઈ બહાર આવી જવાનું, એમ પોલીસ અનિરુદ્ધસિંહનો થપ્પો કરવા માંગતી હતી, અનિરુદ્ધસિંહ પોલીસને થપ્પો દેવામાં, આ થપ્પો દાવ ચાલતો હતો ગઈકાલે. ક્લાઇમેક્સની ચરમસીમા, આખે આખો પટ્ટો રાજકોટ થી જુનાગઢ સુધીનો એવી જડબે સલાહ પોલીસની આખી તૈનાતી થઈ ગઈ કે તમે ત્યાંથી નીકળો તો તમને અમથે અમથો ડર લાગે. વાતાવરણ એવું થઈ જાય કે આ શું છે, કઈ આમાં કઈ બોમ્બ ફાટવાનો છે કે કોઈ ત્રાસવાદી ઘૂસી આવ્યો કે પાછો કસાબ જીવતો છે કે શું થયું. સવાલ શું હતો ખબર? કે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અદાલતમાં સરેન્ડર કરે ઈ પહેલા એની ધરપકડ કરવી